જો આ ગામડે ગયા તો બધું સામાન લેવા છે। આ 2 પેકેટ છે ને અડધો કિલોના છે ચોખાના પૌવા। હા, આ પૌવા બટેકા બનાવીએ ને આપણે, આ એ છે 2। પછી આ પાપડ નહોતા ઘણા ટાઈમથી, તો પાપડ લેવાના હતા। પછી છે ને આ મગની છડી દાળ છે, મગછડી દાળ। હા, નહીં, આ મસૂરની દાળ છે, મગની છડી નહીં, મસૂરની દાળ છે। આ કહેવાય મગની છડી દાળ, એટલે મગની જે દાળ આવે ને ફોતરા વગરની, આની આ મગની દાળ। અડધો કિલો બે, આ અડધો કિલો બે એ લીધીશ। પછી આ અડધો કિલો આપણે જે ખીચડી બનાવીએ ને એ દાળ છે, સોરી કિલો દાળ છે, અડધો કિલો નહીં, આ કિલો દાળ છે। પછી આ છે કિલો 1 મગ ઘણા ટાઈમથી થઈ રહ્યા હતા, મગ લીધા। પછી આ છે ચણા અડધો કિલો, ચણા બહુ ઓછા ખાવાય ને ગયા વખતે ચણા પડ્યા છે એટલે ચણા અડધો કિલો જ લઈએ। અને આ છે શું કહેવાય તુવેર દાળ, દાળ ભાતની જે તુવેર દાળ આવે ને, હા એ તુવેર દાળ એ કિલો લીધી। અને આ બધો સામાન આવી ગયો ગામડેથી ને 1 કિલો ઘી લીધું, બધું રાશન આવી ગયું। હવે વળી પાછા ગામડે જાય ને ત્યારે થોડું લેતા આવીએ ઘરેથી। આ બધું આવી ગયું। કપડાં ધોવાની સાબુની 1 પેટી લઈ લીધી ભેગા ગયા ને ગામડેથી, મેં તું લેતા આવીએ, ગાડી લઈને જાય ને એટલે જેટલો સામાન લેવાય એટલો લેતા આવીએ। થોડા ઘણા ઘઉં લેતા આવીએ।